ચોમાસાની સત્તાવાર રીતે વિદાય વચ્ચે કચ્છ જિલ્લામાં વરસ્યો વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમને લીધે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લામાં સતત વરસી રહ્યો છે વરસાદને લીધે ગાંધીધામમાં રાવણ દહન કાર્યક્રમ રદ કરાયો। ભારે પવન સાથે વરસી રહેલા વરસાદથી રાવણનું પૂતળું જમીનદોસ્ત થયું। રાવણનું પૂતળું જમીનદોસ્ત થતાં સ્થાનિક પ્રશાસને ચાલુ વરસાદમાં જ આગ લગાવી રાવણના પૂતળાનું દહન કર્યું। ચોમાસાની સત્તાવાર રીતે વિદાય વચ્ચે કચ્છ જિલ્લામાં વરસ્યો વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમને લીધે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લામાં સતત વરસી રહ્યો છે વરસાદને લીધે ગાંધીધામમાં રાવણ દહન કાર્યક્રમ રદ કરાયો। ભારે પવન સાથે વરસી રહેલા વરસાદથી રાવણનું પૂતળું જમીનદોસ્ત થયું। રાવણનું પૂતળું જમીનદોસ્ત થતાં સ્થાનિક પ્રશાસને ચાલુ વરસાદમાં જ આગ લગાવી રાવણના પૂતળાનું દહન કર્યું।